રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષાને લઈને એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 ને પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા બાબત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની જે તારીખ જાહેર કરવામાં આવી હતી, આ પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા બાબતે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1 દર્શિત જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નું આયોજન તારીખ 26/4/2026ના રોજ કરવામાં આવેલ હતું, પરંતુ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ 1/4/2026ના પત્ર ક્રમાંક 4/2026-96-47-61ની અખબારી યાદી દ્વારા તારીખ 26/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય પેટા ચૂંટણીઓનું આયોજન કરવામાં આવેલ છે. તો ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ 1થી નિયત થયેલા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટી તારીખ 26/4/2026ના બદલે હવે તારીખ 3/5/2026ના રોજ આયોજિત કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના તારીખ 12/2/2026ના જાહેરનામાની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.acbexam.org ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક કસોટીની જે તારીખ હતી તે પહેલા હતી 26/4/2026, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય પેટા ચૂંટણીઓનું આયોજન કરવામાં આવેલ હોવાથી આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો હવે પ્રાથમિક કસોટી તારીખ 26/4/2026ના બદલે હવે તારીખ 3/5/2026ના રોજ લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તો લાગતા વળગતા તમામ ઉમેદવારોએ આ બાબતે નોંધ લેવા વિનંતી છે. અને અન્ય તમામ માહિતી માટે www.acbexam.org ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.